બાબુજી, હવે આ ચંપલ ફેંકી દો અને નવી લઈ લો. આ બહુ જૂની થઈ ગઈ છે. આ સાંભળીને રામદાસજી સ્તબ્ધ થઈ ગયા. શ્રાવણનો હળવો વરસાદ હમણાં જ થોભ્યો હતો. શેરીમાં પાણીના નાના નાના વહેણ વહી રહ્યા હતા. દરવાજાની બહાર લાકડાની ખુરશી પર બેઠેલા રામદાસજી પોતાની ઘસાઈ ગયેલી ચંપલને કપડાથી ધીરે ધીરે લૂછી રહ્યા હતા. ત્યારે અંદરથી પુત્રવધુ સવિતાએ ચંપલ ફેંકી દેવા કહ્યું, તો રામદાસજી સહેજ હસવા લાગ્યા. અરે, હજી તો ઠીક જ છે. થોડી સિલાઈ કરાવી લઈશ તો 2 વર્ષ હજી ચાલી જશે. સવિતા કંઈક કહેવા માંગતી હતી પણ પછી ચૂપ રહી ગઈ. તેને સમજાતું નહોતું કે બાબુજી આ તૂટેલી ફૂટેલી ચંપલ સાથે આટલો લગાવ કેમ રાખે છે. રામદાસજી ચંપલ સામે જોતા ક્યાંક ખોવાઈ ગયા. આ એ જ ચંપલ હતી જે તેમની પત્ની સરસ્વતીએ તેમને 20 વર્ષ પહેલાં અપાવી હતી. તે સમયે ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી. ખેતરો સુકાઈ ગયા હતા અને ઘરમાં 2 ટંકના રોટલાનો પણ ભરોસો નહોતો. સરસ્વતી ઘરના ખર્ચમાંથી બચાવીને થોડા થોડા પૈસા જમા કરી રહી હતી. રામદાસજીને આની ખબર પણ નહોતી. એક દિવસ હાટ બજારથી પાછા ફરતી વખતે સરસ્વતીએ થેલામાંથી એ ચંપલ કાઢીને તેમની સામે મૂકી દીધી હતી અને ખૂબ જ પ્રેમથી બોલી હતી, લો, હવે ખુલ્લા પગે ખેતરમાં ન જશો. કાંટા વાગે છે. રામદાસજી તે દિવસે કંઈ બોલી શક્યા નહોતા. બસ, ચંપલ હાથમાં લઈને તેને જોતા જ રહી ગયા હતા. સરસ્વતી હસતા હસતા બોલી હતી, આટલું વિચારશો નહીં, બસ પહેરી લો. તે દિવસે પહેલીવાર તેમને લાગ્યું હતું કે ગરીબી વચ્ચે પણ માણસ અમીર હોઈ શકે છે, જો સાથ નિભાવનાર સાથી હોય. સમય વીતતો ગયો. દીકરા મોટા થયા અને નોકરી કરવા શહેર ચાલ્યા ગયા. ઘરની હાલત સુધરી ગઈ, પરંતુ 1 વર્ષ પહેલાં સરસ્વતી અચાનક બીમાર પડી ગઈ. ખૂબ ઈલાજ કરાવ્યો પણ તે તેમને છોડીને ચાલી ગઈ. ત્યારબાદ રામદાસ જાણે અડધા થઈ ગયા. મોટો દીકરો તેમને પોતાની સાથે શહેર લઈ આવ્યો. ઘરમાં હવે કોઈ વસ્તુની કમી નહોતી, પણ રસોઈનો સ્વાદ બદલાઈ ગયો હતો. આંગણની ચહલપહલ ક્યાંક ખોવાઈ ગઈ હતી. રામદાસજી હવે વધારે વાત નહોતા કરતા. જમીને પણ ચૂપચાપ ઊભા થઈ જતા. સવિતા ઘણીવાર તેમની સાથે વાત કરવાની કોશિશ કરતી, પણ રામદાસજી બસ હસીને ટાળી દેતા. એક દિવસ ઘરની સફાઈ કરતી વખતે સવિતાએ એ ચંપલ ઉપાડીને બહાર મૂકવાની કોશિશ કરી. ત્યારે જ રામદાસજી ઝડપથી આગળ વધ્યા અને ચંપલ પોતાના હાથમાં લઈ લીધી. ના વહુ, આ રહેવા દે. સવિતા ઠીઠકી ગઈ. પહેલીવાર તેણે બાબુજીના અવાજમાં આવી ગભરામણ જોઈ હતી. તે રાત્રે સવિતા મોડે સુધી વિચારતી રહી. તેને લાગ્યું કે આ ચંપલમાં કોઈ ઊંડી વાત છુપાયેલી છે. બીજા દિવસે તેણે પોતાના પતિ સૂરજને વાતો વાતોમાં પૂછ્યું, તો સૂરજે ધીરે ધીરે આખી વાર્તા કહી દીધી. માનો સંઘર્ષ, તેમનો પ્રેમ અને આ ચંપલ. સવિતા સાંભળતી રહી અને તેની આંખો ભરાઈ આવી. તે સાંજે તેણે જોયું કે રામદાસજી વરંડામાં એકલા બેસીને ચંપલ પર હાથ ફેરવી રહ્યા હતા. તેમની આંખો ક્યાંક દૂર ટકેલી હતી. સવિતાનું મન દ્રવી ઉઠ્યું. બીજા દિવસે તે બજાર ગઈ અને ખૂબ વિચારીને એક નવી ચંપલ ખરીદી લાવી. પરંતુ આ વખતે તેણે ઉતાવળ ન કરી. સાંજે જ્યારે રામદાસજી ચા પી રહ્યા હતા, ત્યારે સવિતા તેમની પાસે આવીને બેસી ગઈ અને ધીમેથી બોલી, બાબુજી, એક વાત પૂછું? તેમણે કહ્યું, હા વહુ, પૂછ ને. સવિતાએ થોડીવાર થોભીને કહ્યું, અમ્માજી તમને બહુ યાદ આવતા હશે ને? રામદાસજી ક્ષણભર ચૂપ રહ્યા, પછી ધીમેથી બોલ્યા, યાદ નહીં વહુ, હવે તો તે શ્વાસની જેમ સાથે જ રહે છે. સવિતાની આંખો ભરાઈ આવી. તેણે ધીરેથી નવું બોક્સ તેમની સામે રાખતા કહ્યું, આ તમારા માટે લાવી છું. રામદાસજીએ બોક્સ ખોલ્યું. અંદર નવી ચંપલ હતી. તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, આની શું જરૂર હતી વહુ? સવિતાએ ધીમેથી કહ્યું, જરૂર છે બાબુજી, નવી ચંપલ પહેરો પણ જૂની સાચવીને રાખો, કારણ કે તેમાં અમ્માજીનો પ્રેમ છે. રામદાસજીએ હેરાનીથી સવિતા સામે જોયું. તેમની આંખો ભરાઈ આવી. સવિતાએ આગળ કહ્યું, અને બાબુજી, જો તમે રજા આપો તો હું કંઈક બીજું પણ કરવા માંગુ છું. રામદાસજીએ આશ્ચર્યથી પૂછ્યું, શું? બીજા દિવસે સવારે જ્યારે રામદાસજી જાગ્યા, ત્યારે આંગણના એક ખૂણામાં એક નાની ચોકી સજાવેલી હતી. તેના પર સરસ્વતીની તસવીર હતી. સામે દીવો સળગી રહ્યો હતો. પાસે તુલસીનો નાનો છોડ પણ મૂક્યો હતો. સવિતાએ હસીને કહ્યું, બાબુજી, તમે કહ્યું હતું ને કે અમ્માજીને તુલસીમાં પાણી રેડવું બહુ ગમતું હતું. હવે રોજ આપણે બંને મળીને પાણી રેડીશું.
રામદાસજી કંઈ બોલી ન શક્યા, તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આ પછી સવિતાએ ધીરે ધીરે રામદાસજીને ફરીથી ઘરના જીવન સાથે જોડવાનું શરૂ કર્યું. તે રોજ તેમની પાસેથી અમ્માજીની વાતો પૂછતી, તેમની પસંદગીની વાનગીઓ બનાવતા શીખતી. સાંજે ચા તેમની સાથે બેસીને પીતી. ક્યારેક તે જાણી જોઈને પૂછતી, બાબુજી, અમ્માજી આ બધું કેવી રીતે બનાવતા હતા? કહો ને. રામદાસજી કહેતા કહેતા હસી પડતા. વર્ષો પછી તેમના ચહેરા પર જૂની ચમક પાછી ફરવા લાગી. એક દિવસ સવિતાએ આખા પરિવારને ભેગો કર્યો અને બોલી, આજથી દર વર્ષે અમ્માજીની પુણ્યતિથિ પર આપણે બધા મળીને તેમનો મનપસંદ મસાલા ભાત બનાવીશું. બાબુજી પણ આપણી સાથે બેસશે. રામદાસજી ચોંકી ગયા. તે દિવસે ઘણા વર્ષો પછી તેમણે મસાલા ભાતની થાળી પોતાની સામે રાખી. હાથ ધ્રુજતા હતા. તેમણે થાળી તરફ જોયું અને ધીરેથી બોલ્યા, સરસ્વતી, આજે વહુના હાથનો મસાલા ભાત છે. પછી તેમણે પહેલો કોળિયો ખાધો. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા પણ ચહેરા પર હળવું સ્મિત હતું. વરંડાના ખૂણામાં જૂની ચંપલ આજે પણ વ્યવસ્થિત રીતે રાખેલી હતી. રામદાસજી જ્યારે પણ બહાર નીકળતા, નવી ચંપલ પહેરતી વખતે એક નજર તેના પર જરૂર નાખતા. હવે તેમને લાગતું હતું કે સરસ્વતી ફક્ત યાદોમાં નહીં, પણ આ ઘરના દરેક શ્વાસમાં વસે છે અને સવિતાના રૂપમાં ફરીથી તેમનો સાથ નિભાવી રહી છે. સમય ધીરે ધીરે બદલાવા લાગ્યો. સવિતાના અપનત્વ અને સંભાળથી રામદાસના ચહેરા પર પહેલા કરતાં વધુ શાંતિ દેખાવા લાગી હતી. પણ સવિતા સમજતી હતી કે બાબુજીના મનનો ખાલીપો હજી પૂરો ભરાયો નથી. એક દિવસ બપોરે સવિતાએ જોયું કે રામદાસજી વરંડામાં બેસીને દૂર રસ્તાને નિહાળી રહ્યા હતા. ચહેરા પર હળવી ઉદાસી હતી. સવિતાએ પાસે આવીને કહ્યું, બાબુજી, આજે સાંજે મારી સાથે ચાલશો? રામદાસજીએ ચોંકીને પૂછ્યું, ક્યાં વહુ? તેણે કહ્યું, બાજુમાં જે પાર્ક છે ને, ત્યાં થોડું ટહેલીશું તો મન પણ બદલાઈ જશે. રામદાસજી પહેલાં તો અચકાયા અને કહેવા લાગ્યા, વહુ, હવે મને બહાર જવાની ઈચ્છા નથી થતી. સવિતા ધીરેથી બોલી, બાબુજી, તમે કોઈ જૂનું ફર્નિચર નથી. તમને પણ જીવન જીવવાનો હક છે. જીવન આપણને ઘણા રંગો બતાવે છે અને આપણે દરેક તબક્કા મુજબ ઢળવું પડે છે. સવિતાના આગ્રહ પર આખરે તેઓ માની ગયા. સાંજે બંને પાર્ક પહોંચ્યા. હળવો પવન ચાલી રહ્યો હતો. કેટલાક વડીલો ટહેલી રહ્યા હતા, કેટલાક બાંકડા પર બેસીને વાતો કરી રહ્યા હતા. એક ખૂણામાં નાના બાળકો રમી રહ્યા હતા. રામદાસજી ધીરે ધીરે ચાલવા લાગ્યા. સવિતા બાજુના બાંકડા પર બેસી ગઈ. થોડીવાર પછી એક દડો ઉછળીને રામદાસજી પાસે આવ્યો. એક નાનો છોકરો દોડતો આવ્યો અને બોલ્યો, દાદાજી, અમારો દડો આપી દો ને. રામદાસજી હસીને દડો ઉઠાવવા લાગ્યા. છોકરાએ કુતૂહલથી પૂછ્યું, દાદાજી, તમે રોજ અહીં આવો છો? રામદાસજીએ માથું હલાવ્યું, ના બેટા, આજે પહેલીવાર આવ્યો છું. ત્યારે જ પાસે ઊભેલા બીજા બાળકોએ પૂછી લીધું, દાદાજી, તમને વાર્તા આવડે છે? રામદાસજી ક્ષણભર ચૂપ રહ્યા. પછી તેમના ચહેરા પર સ્મિત આવ્યું અને બોલ્યા, હા બેટા, ગામડાની ઘણી બધી વાર્તાઓ આવડે છે. બસ પછી શું હતું? બાળકો તરત જ તેમની આસપાસ કુંડાળું વળીને બેસી ગયા. રામદાસજીએ ગામડાના જૂના મેળા, ખેતર ખલિયાણ, બળદગાડા અને ચોમાસાની મજેદાર વાર્તાઓ સંભળાવવાની શરૂ કરી. બાળકો મંત્રમુગ્ધ થઈને સાંભળતા રહ્યા. દૂર બેઠેલી સવિતા આ દ્રશ્ય જોઈ ભાવુક થઈ ગઈ. તેણે પહેલીવાર બાબુજીને આટલા ઉત્સાહથી બોલતા જોયા હતા. તે દિવસે ઘરે પાછા ફરતી વખતે રામદાસજીના ચહેરા પર અલગ જ ચમક હતી. તેઓ કહેવા લાગ્યા, વહુ, આજે તો બહુ મજા આવી. સવિતા હસી પડી, તો હવે રોજ ચાલીશું. તે દિવસ પછી આ તેમનો નિત્યક્રમ બની ગયો. રોજ સાંજે રામદાસજી પાર્ક જવા લાગ્યા. ધીરે ધીરે બાળકો તેમની રાહ જોવા લાગ્યા. હવે પાર્કમાં કોઈ તેમને નામથી નહીં પણ વાર્તાવાળા દાદાજી કહીને બોલાવતા. રામદાસજી રોજ નવી નવી વાર્તાઓ કહેતા. ક્યારેક ગામડાના તહેવારોની, ક્યારેક લોકકથાઓની, તો ક્યારેક પોતાના બાળપણની મસ્તીઓની. ધીરે ધીરે આસપાસના લોકો પણ ઊભા રહીને તેમની વાર્તાઓ સાંભળવા લાગ્યા. રામદાસજીને હવે લાગતું હતું કે જિંદગી ફરીથી હસી રહી છે. એક દિવસ પાર્કની સમિતિએ સવિતાને બોલાવી. તમે રામદાસજીના વહુ છો ને? અમે આ વર્ષના વાર્ષિક ઉત્સવમાં તેમનું સન્માન કરવા માંગીએ છીએ. બાળકોમાં તેમણે જે પ્રેમ અને સંસ્કાર ફેલાવ્યા છે, તે ખૂબ જ પ્રશંસનીય છે. સવિતાની આંખો ખુશીથી ચમકી ઉઠી. ઉત્સવનો દિવસ આવી ગયો.
પાર્કમાં રંગબેરંગી શણગાર કરવામાં આવ્યો હતો. મંચ પર કાર્યક્રમ શરૂ થયો. જ્યારે સંચાલકે જાહેરાત કરી, હવે આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ આપણા પ્રિય વાર્તાવાળા દાદાજી રામદાસજીને, ત્યારે આખો પાર્ક તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. રામદાસજી ધીરે ધીરે મંચ પર પહોંચ્યા. તેમને શાલ અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા. બાળકોએ તેમને ફૂલોનો ગુલદસ્તો આપ્યો. મંચ પર ઊભા રહીને રામદાસજી થોડીવાર બોલી ન શક્યા. પછી ધ્રુજતા અવાજે બોલ્યા, મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જિંદગી મને ફરીથી આટલો પ્રેમ આપશે. હું તો બસ મારા એકલવાયાપણાથી ભાગી રહ્યો હતો, પણ આજે લાગે છે કે મને એક નવો પરિવાર મળી ગયો છે. પછી તેમણે ભીડમાં બેઠેલી સવિતા તરફ જોયું અને કહ્યું, આ બધું મારી વહુના કારણે થયું છે. જો તેણે મારો હાથ પકડીને મને ઘરની બહાર ન કાઢ્યો હોત, તો કદાચ હું આજે પણ મારી યાદોમાં જ ખોવાયેલો હોત. તેણે મને જીવતા શીખવાડ્યું છે. સવિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આખું વાતાવરણ ભાવુક થઈ ગયું. તે દિવસ પછી રામદાસજી વધુ ઉત્સાહથી બાળકોને વાર્તાઓ સંભળાવવા લાગ્યા. વરંડાના ખૂણામાં જૂની ચંપલ આજે પણ સલીકેથી રાખેલી રહે છે. રામદાસજી જ્યારે પણ પાર્ક જવા માટે નવી ચંપલ પહેરે છે, ત્યારે એક નજર તેના પર જરૂર નાખે છે. તેમને હવે લાગે છે કે સરસ્વતીની યાદો, વહુનો સાથ અને બાળકોનો પ્રેમ, આ ત્રણેય મળીને તેમની જિંદગીને ફરીથી રોશનીથી ભરી દીધી છે. બોધ, સંબંધો ફક્ત લોહીના નથી હોતા, પણ સમજણ, સંવેદનશીલતા અને સાથ નિભાવવાથી મજબૂત બને છે. વડીલોને ફક્ત સંભાળની જ નહીં, પણ સન્માન, સમય અને અપનત્વની પણ જરૂર હોય છે.